સહાજ ન્યૂઝ. છોટા ઉદેપુરમાં ચૂંટણીની દાવતનો વકર્યો વિવાદ. ધમોડી ગામે આરસીસી રોડનો ખોદતા પ્રાંત અધિકારીને કરવામાં આવી રજૂઆત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. છોટા ઉદેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જિલ્લાના ધમોડી ગામમાં આરસીસી રોડ ખોદી નાખવાના મામલે ગ્રામજનોએ પ્રાંત કચેરીએ રજૂઆત કરી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ચૂંટણી અદાવતને કારણે ભાજપના કેટલાક કાર્યકરો દ્વારા ગામનો આરસીસી રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે ગામના લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોનો એવો પણ આરોપ છે કે તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેમજ ધમકીઓ આપવામાં આવી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ પોતાની સુરક્ષા માટે પોલીસ રક્ષણ આપવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ પોતાના આવેદનમાં સ્પષ્ટ માંગ કરી છે કે હેરાનગતિ કરતા આરોપીઓને સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવે. હાલમાં સમગ્ર મામલો તંત્રના ધ્યાન પર આવ્યો છે અને આગળ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. હું મોટી સરલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ. આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે. જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવે છે. તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે.